મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી। થરાદ તાલુકાના ગામોમાં 4 વર્ષ બાદ રેલ નદીનું પાણી આવ્યું। આ રેલ નદીનું પાણી ધાનેરાથી આવ્યું અને અનેક થરાદ તાલુકાના ગામડાઓમાંથી રેલ નદીનું પાણી અનેક ખેતરોમાંથી આપણી પ્રસાર થતા ખેડૂતોને પણ કરાયેલા વાવેતરમાં પણ નુકસાન થવાની સંભાવના છે। ઉપરવાસમાં વધારે પાણી આવતા ધાનેરાથી અને થરાદના અનેક ગામડાઓમાંથી નીકળતી રેલ નદીના નીર પહોંચ્યા થરાદના અરેટવા ગામે। વર્ષ 2015-17માં ભયાનક પૂરના વર્ષો પછી નદીમાં પૂર આવતા જ્યાં નદી વહે છે ત્યાં લોકોને સાવચેત રહેવા સ્થાનિક તંત્ર તેમજ રાજકીય આગેવાનો દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી હતી। આ નદી થરાદના ધાખા, જોરાપુરા, ડુવા, અરંટવા, રાહ, લખાપુરા, કમાળી, દુધવા, વામી, લોરવાડાથી ઢીમા સહિતના ગામોમાંથી પ્રસાર થાય છે। આ રેલ નદી આ રેલનું પાણી આવતા કોંગ્રેસ અગ્રણી મોગીલાલ પટેલે ખેડૂતોને લોકોને આ રેલ નદીના વિસ્તારમાં આવતા ખેડૂતોને રહેવાસી હોય તે પોતે સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ત્યાંથી અલગ જગ્યાએ સ્થળાંતર કરવા માટે અપીલ કરી હતી। અહેવાલ મહેન્દ્ર ઓઝા, વાવ, થરાદ। બોલો, આ જે નદી વહે છે એનું નામ રેલ નદી છે। એ ધાનેરાથી અહીંયા પસાર થાય છે। આ તમે જે દ્રશ્ય દેખો છો એ અરંટવા ગામનું છે। છેલ્લા 1 કલાકથી અહીંયા નદી પહોંચી છે અને આગળ થરા થઈ, રાહ થઈ, લખાપુરા થઈ, ભલાસરા થઈ, લોડનૂર થઈ, ભૂરિયા થઈ અને દૂધવા થઈને છેક ઢીમા સુધી એનું જે વહેણ છે એ ચાલે છે। માટે આ જે ગામ વચ્ચે આવે છે એ ખેડૂતોને અને પશુપાલકોને નમ્ર વિનંતી છે કે નીચાણાવાળા ભાગમાં તમારો ક્યાંક માલ જાનમાલ પડ્યું હોય તો એને બહાર નીકાળી લે। અને આ પાણી સવારના 7 વાગે ધાનેરા આવેલું છે અને અત્યારે પણ ધાનેરા જે રેલ નદીનો પુલ છે અહીંયા એટલું ને એટલું પાણી વહે છે। માટે આ જે નદી છે અને આ વહેણ છે અને જે આ પ્રવાહ છે એટલો ને એટલો પ્રવાહ આગામી 8 થી 10 કલાક કે 12 કલાક સુધી વહેવાની પૂરી શક્યતાઓ છે। માટે તમામ લોકોને પણ વિનંતી છે કે આ નદી નાળાથી સાવચેત રહી અને નદી દેખવા પણ આવે અને નદીની અંદર વહેણમાં જે કંઈ તમારો જાનમાલનો જે કંઈ પણ હોય એ બહાર કાઢી લે। આપ સૌને વિનંતી છે કે નદી દેખવા જરૂર આવો પણ નદીના વહેણમાં ઉતરશો નહીં અને નદીમાં કોઈ પણ માલ સામાન પડ્યો હોય તો એ જલ્દીમાં જલ્દી બહાર કાઢી લો એવી આપ સૌને વિનંતી છે। આ રેલ નદી વહે છે, આ લોકમાતા છે અને 4-5 વર્ષે અહીંયા સુધી પહોંચી છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આ નદીનું વહેણ આવે છે અને ખેડૂતોને અત્યારે તો આ જે પાણી આવે છે એનાથી ફાયદો જ છે કેમ કે ભૂગર્ભ જળમાં સમૃદ્ધ થઈ અને ખેડૂતોને જે પાણી ભૂગર્ભ જળ છે એ સમૃદ્ધ કરશે। અત્યાર સુધી આ નદીથી કોઈ નુકસાન નથી પણ ઘણું પાણી આવે ને વધારે આવે તો નુકસાન થઈ શકે છે। બાકી આટલું જે પાણી વહે છે એનાથી ખેડૂતોને અને પશુપાલકોને ફાયદો છે।